નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ધોરણ 11 સાયન્સ વિશે અભ્યાસ કરશું। 11 સાયન્સમાં આપણે સ્વાધ્યાય 2.2 ની વિશે વાત કરતા હતા। એના આપણે છે 4 ઉદાહરણ છે, 4 ને સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે, એ આપણે જોયા હતા કે સંબંધ છે એને આપણે ઓળખવું કઈ રીતે, એને યાદીની રીતે કઈ રીતે દર્શાવવો અને એના પ્રદેશ અને વિસ્તાર કઈ રીતે નક્કી કરવા એ આપણે છે એ જોયું હતું। લાસ્ટ વિડિયોની લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનમાંથી છે એ મળી જશે। તો હવે જે આપણે છે આગળ વધીએ 2.2 માં। તો એમાં છે ફિફ્થ એક્ઝામ્પલ, પાંચમો એક્ઝામ્પલ એ શું કહે છે એ જોઈએ। તો કે જો એ આપેલો છે 1 2 3 4 અને 6 5 નથી, તો પાંચ ઘટકો આપ્યા છે અને રિલેશન છે એ ડિફાઇન કર્યું છે। રિલેશન શું ડિફાઇન કર્યું છે કે a is equal to ab ની એવી પેર બનાવવાની, એવી જોડી બનાવવાની કે શું થવું જોઈએ, તો કે ab belongs to a, તો કે a અને b એમાંથી જ રહેવા જોઈએ અને b છે એ a વડે વિભાજ્ય હોવું જોઈએ। તો એવી જોડી બનાવવાની। તો પહેલી વસ્તુ છે કે ભાઈ આ છે એની પર આપણે કામ કરવાનું હોય। તો આપણે શું કરીએ, તો કે પહેલા જો આપણે વાત કરી કે ભાઈ સંબંધ છે એ શું છે, જો બે ગણ આપ્યા હોય તો a ક્રોસ b અથવા કોઈ પણ માટે, તો અહીંયા શું છે એક જ ગણ છે એટલે a ક્રોસ a આવશે। તો જો આપણે ઝડપથી આવું કરી લઈએ તો આપણને છે એ સરળતા પડશે। 1 3 1 4 1 6, જો 5 નથી એટલે 5 લેવાની ભૂલ નહીં કરીએ। આ પોસિબલ રિલેશન છે, બરાબર, જેટલા પોસિબલ રિલેશન છે આપણો અહીંયા સ્પેસિફાઈડ રિલેશન છે કે આપણે એમાં જ જવાનું છે। હવે શું થશે, આપણે એના માટે જોઈએ છે ઝડપથી આવું છે આપણે રફ કામ કરી લઈએ એટલે જેથી આઈડેન્ટિફાઈ કરવામાં, ઓળખવામાં આપણે સ્પીડ દે, પેલું શું થશે કે આપણે થોડો ટાઈમ છે બગાડવો પડશે અને ભૂલ થવાની શક્યતાઓ વધારે। આટલા ઘટક છે શું થાય, કાર્ટેશિયન ગુણાકારમાં આવે કે a ક્રોસ a માં। હવે મારે શું કરવાનું છે, પહેલા તો યાદીની રીતે દર્શાવવાનું છે। હવે આમાંથી આ બધા ઘટકોમાંથી મારા આ સંબંધને અનુરૂપ ક્યાં ક્યાં ઘટકો આવે છે એ મારી યાદીની રીત થઈ જશે। b એ a વડે વિભાજ્ય, એટલે કે બીજો ઘટક એ પેલા ઘટક વડે વિભાજ્ય। તો જો 1 છે 1 વડે વિભાજ્ય, 2 છે એ પણ 1 વડે, 3 છે એ પણ 1 વડે, 4 મતલબ 1 વડે બધી સંખ્યા વિભાજ્ય હોય એટલે આપણા ઘટકો છે આટલા તો આવશે જ। 1 1 1 2 1 3 1 4 અને 1 6, આટલા ઘટક તો આવશે। પછી તો કે આ 2 1 છે એ 2 વડે વિભાજ્ય છે, તો કે નહીં, પણ 2 છે એ 2 વડે વિભાજ્ય છે। ત્યાર પછી 3 છે એ 2 વડે વિભાજ્ય છે, તો કે નહીં। 4 છે એ 2 વડે વિભાજ્ય છે, 4 છે એ 2 વડે વિભાજ્ય છે, તો કે હા, શું થશે। પછી 6 છે એ 2 વડે વિભાજ્ય છે, પછી 1 છે 3 વડે, 1 3 વડે નહીં, 2 3 વડે નહીં, 3 3 વડે વિભાજ્ય। પછી તો કે 4 3 વડે નહીં, 6 3 વડે, તો કે હા। પછી 1 4 વડે, તો કે નહીં, 2 4 વડે નહીં, 3 4 વડે નહીં, 4 4 વડે। પછી 6 4 વડે, તો કે નહીં, 1 છે 6 વડે નહીં, 2 6 વડે નહીં, 3 6 વડે નહીં, 4 6 વડે નહીં, છેલ્લું આવશે 6 6 વડે વિભાજ્ય છે।
તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આ 12 જે ઘટકો છે આ ટોટલ છે આપણી પાસે બરાબર એનામાંથી છે આ 25 ઘટકો છે એ 25 ઘટકોમાંથી આપણા 12 ઘટકો છે એ મારા રિલેશન માટે છે હવે શું કરવાનું છે તો કે પ્રદેશને વિસ્તાર તો પ્રદેશમાં 1 2 3 4 6 એટલે આપણો પ્રદેશ શું થશે હવે આપણે એની જરૂર નથી કાઢી નાખીએ તો પ્રદેશ થશે 1 2 3 4 6 જો અહીંયા મેં નીચે અંડરલાઈન કરી પ્રથમ કે ભાઈ એક છે ઈ 5 વખત આવે છે તો આપણે એક જ વખત લેવાનું છે એવી જ રીતે સેકન્ડમાં જોઈએ તો વિસ્તાર છે શું થશે 1 2 3 4 6 પછી જો બધા રિપીટેડ થતા હશે 2 4 6 3 ઓકે તો એ પણ શું આવશે 2 3 4 6 આ બંને શું છે બી એ જ છે આપણો a એક તો એક તો અહીંયા શું થશે આપણો પ્રદેશ અને વિસ્તાર બંને છે આપણો શું થશે એ જે આપેલો છે એ થશે તો આવી રીતે છે આપણે સોલ્યુશન કરવાનું છે ત્યાર પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ છઠ્ઠો તો એના માટે શું થશે રિલેશન આપેલો છે જો બહુ સિમ્પલ x x + 5 કેવી જોડી બનાવવાની છે તો x x + 5 અને x belongs to 0 1 2 3 4 and 5 બહુ સિમ્પલ એક્ઝામ્પલ થાય તે રીતે સંબંધ વ્યાખ્યાયિત છે તો પ્રદેશનો વિસ્તાર મેળવો તો પ્રદેશના વિસ્તાર માટે મારે ફર્સ્ટ તો શું કરવું પડશે યાદી રીતે લખવું પડશે યાદી રીતે હું લખીશ તો શું થશે અહીંયા હું x લઈશ તો મારો y છે બરાબર આપણે y કે એ શું આવશે x + 5 તો કે x ની પસંદગી ક્યાંથી કરવાની તો કે આખો સેટ આપેલો હવે x છે એ 0 હશે તો 0 + 5 એટલે 5 x છે એ 1 હશે તો 1 + 5 એટલે શું થશે 6 શું હશે તો કે 2 હશે તો 7 3 હશે તો 8 4 હશે તો 9 5 હશે તો 10 તો x આપણે ક્યાં સુધી 5 સુધી જ પસંદ કરવાના છે એટલે આટલા ઘટક છે એ આવશે હવે પછી પ્રદેશને વિસ્તાર તો આપણા માટે હવે તો ખૂબ સરળ થઈ જાય પ્રદેશ શું થશે 0 1 2 3 4 5 અને વિસ્તાર શું થશે 5 6 7 8 9 અને 10 આ આપણા શું થશે વિસ્તાર થશે તો આપણો પ્રદેશ જોઈએ તો પ્રદેશ આપણને શું મળે છે કે જે સેટ આપ્યો હતો અથવા આપણે જે અને સેટ x a કહીએ તો a તરફ જ આપણે છે ઈશારો કરે છે પણ અહીંયા સ્પેસિફિક a નથી એ બોલ આપણે a નો લખીએ તો ચાલો તો આવી રીતે છે સિમ્પલ આપણે કામ કરવાનું ખાલી આપણને પહેલા જ મેં કીધું એમ કે ગુણધર્મ આપણને ઓળખતા આવડવો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ પણ એટલું જ સરળ છે એટલું જ સિમ્પલ છે તો નેક્સ્ટ એક્ઝામ્પલ માં એવું કીધું છે r બરાબર xx³ પેર કેવી બનાવવાની છે તો કે xx³ અને x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા બરાબર તો કે આવું કીધું છે તો આપણે ફર્સ્ટ તો x નું સિલેક્શન કેમાંથી કરશું x નું સિલેક્શન છે એ શેમાંથી કરશું x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા તો 2 છે એ શું છે અવિભાજ્ય 3 છે એ શું છે અવિભાજ્ય 5 છે એ શું છે અને 7 પછી જો 9 છે 8 છે આ બધી વિભાજ્ય સંખ્યા છે અને 10 કરતા નાની કીધી છે એટલે આપણે આ લઈશું તો આ બધું જો આવું થતું હોય તો એનો x³ છે એ શું થશે
2 નો ઘન કેટલો થશે 8, 3 નો ઘન કેટલો થશે 27, 5 નો ઘન થશે 125 અને 7 નો ઘન છે એ 343. તો બસ સિમ્પલ આવી રીતના યાદીની રીતે દર્શાવવાનું છે. પેર બનાવવાનો 2 8 3 27 4 5 125 અને 7 343. તો આ આપણું થઈ ગયો રિલેશન યાદીની રીતે સિમ્પલ. તો અહીંયાથી પછી પ્રદેશ ને વિસ્તાર હજી કોઈને જો પ્રશ્ન હોય તો સિમ્પલ ભાષામાં પ્રથમ ઘટકથી એક ગણ બનાવશું, એને પ્રદેશ કહેશું, અને બીજો ઘટકથી ગણ બનાવશું, એને શું કહેશું વિસ્તાર. તો આપણો પ્રદેશ છે શું થશે પ્રદેશ થશે 2 3 5 7 અને વિસ્તાર શું થશે 8 27 125 343. તો હવે તો આપણે છે આ ક્લિયર થવું જોઈએ, હવે સમજાવવું જોઈએ. તો આપણો 7મો એક્ઝામ્પલ છે કે આવો હતો. 8મો એક્ઝામ્પલ છે એની ઉપર જઈએ. તો 8મો એક્ઝામ્પલ છે એ આપણને કેવું શીખવાડે છે. 8મો એક્ઝામ્પલ છે એક બેઝિક થિયરી ઉપર આધાર રાખે છે. બેઝિક થિયરી ઉપર એટલે કે શું છે સંબંધોની સંખ્યા પર. શું કહે છે સંબંધોની સંખ્યા ઉપર આધાર રાખે છે. એમ કહે છે કે જો a અને બરાબર a થી b પરનો સંબંધ છે r વડે વ્યાખ્યાયિત હોય તો r વડે વ્યાખ્યાયિત હોય તો a ક્રોસ b ના ઉપગણો ની બરાબર a ક્રોસ b ના ઉપગણોની બરાબર તેના સંબંધોની સંખ્યા મળે. શું થાય તો કે એના a અને b એટલે કે સંબંધ છે a થી b ઉપર વ્યાખ્યાયિત હોય તો આનો અર્થ છે સંબંધનો અર્થ એ તો શું છે કઈ રીતે મળશે તો કે a ક્રોસ b કાર્ટેશિયન ગુણાકારના ઉપગણોની સંખ્યા બરાબરના કુલ સંબંધોની વાત છે. કુલ સંબંધો એટલા હશે. ઇટ મીન્સ કે નંબર ઓફ a આપણે p કહીએ, નંબર ઓફ p q કહીએ તો આના કેટલા હશે આપણે જોઈ ગયા કે p q જેટલા. હવે આટલું થાય તો આપણે બધી ખબર છે કે ભાઈ આવું હોય તો કે કોઈ પણ આપણે ગણ લઈએ એના જો આપણે ઉપગણની સંખ્યા જોતી હોય કઈ રીતે મળશે 2 શું થાય 2n એટલે કે જેટલા મેમ્બર્સ છે એ ગણમાં એને શું કરવાનું 2 ની ઘાત તરીકે લઈ જઈએ તો અહીંયા શું થશે આ આપણું થશે 2pq આવું છે થશે. તો હવે છે આપણે એના માટે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ખૂબ સરળ છે. એના માટે કે આપણે સંબંધ છે એ મેળવા વગર આપણે છે કઈ રીતે કહી શકીએ કે ભાઈ આટલા જ માં છે ઘટકો હશે એના માટેની વાત છે. તો એક્ઝામ્પલ છે ફર્સ્ટ કીધું છે એ આપેલું છે a આપેલું છે અને b આપેલું છે. તો a થી b ના સંબંધોની સંખ્યા શોધો. તો સિમ્પલ છે જો અહીંયા ધ્યાન રાખજો એક જ સ્ટેપમાં એક્ઝામ્પલ ઓવર. ફર્સ્ટ નંબર ઓફ મેમ્બર ઓફ a
કેટલા છે 3 નંબર ઓફ મેમ્બર ઓફ બી 2 તો આ આપણને ખબર છે તો આપણને આ પણ ખબર પડી જશે કે a ક્રોસ b માં કેટલા મેમ્બર હશે શું થશે 3 into 2 એટલે કે 6 નંબર ઓફ મેમ્બર છે એ શું હશે a ક્રોસ b કાર્તેશીય ગુણાકારમાં 6 મેમ્બર હશે તો બસ આપણે શું કીધું કે ઉપગણોની સંખ્યા બરાબર તો આપણે કે સંબંધોની સંખ્યા કઈ રીતે મળશે સંબંધોની સંખ્યા આપણને મળશે 2 6 શું થશે 2 6 એટલે કે આ આપણને મળ્યું આપણે આને n તરીકે લેશું એની 6 ઘાત તરીકે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વાર છે આમ 2 ગુણાકાર કરશું શું થશે 2 દુ 4 તો 4 દુ 8 16 32 64 64 જો અહીંયા ઘાત સિમ્પલ હતી તો આપણે સાદુરૂપ આપીને 64 છે કહીએ અધરવાઇઝ છે આપણે એમના ઘાત સ્વરૂપમાં રાખી દે તો પણ છે એ ચાલશે તો આ પણ એક્ઝામ્પલ છે આપણું વનમાં જ છે કોઈ ખાલી જગ્યા છે અથવા ખરા ખોટા છે અથવા તો પછી આપણને છે એ જોડકા પ્રકારના પ્રશ્નોમાં છે અને ઓપ્શનલ ક્વેશ્ચનમાં પણ છે ઉપયોગી બની રહે એવું છે કે ખાલી એટલું યાદ રાખવાનું છે કે સંબંધોની સંખ્યા છે એ a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા બરાબર હોય છે આટલું યાદ રાખશો આપણે ત્યાર પછીનું એક્ઝામ્પલ છે કે r એ z પર વ્યાખ્યાયિત છે r છે કોની ઉપર વ્યાખ્યાયિત છે z ઉપર અને એવી પેર બનાવવાની છે કે a અને b છે એનામાંથી શું થવું જોઈએ તો કે એનો તફાવત છે પૂર્ણાંક સંખ્યા થવી જોઈએ હવે જો આપણે વાત કરીએ તો z છે એ શું છે તો કે z તમને પૂર્ણાંક સંખ્યા જ આપેલી છે હવે એ બંનેનો તમે કોઈ પણ તફાવત કરશો બરાબર કોઈ પણ શું કરશો તફાવત એટલે કે a b કરશો તો એ હંમેશા તમને શું મળશે તો કે પૂર્ણાંક સંખ્યા જ મળશે પાછી એટલે એના માટે બધી આપણા પૂર્ણાંક સંખ્યાઓ જો અનંત સુધી આખો ગણ આપી દીધો છે કોઈ લિમિટેડ સંખ્યા નથી આખો ગણ આપ્યો છે એટલે શું થશે તો કે બધી જે સંખ્યાઓ છે a અને b એ આપણે આખી પૂર્ણાંક સંખ્યાઓમાંથી લેવાની છે તો એનો ગણ પણ આપણે મોટો આવશે તો આપણે એટલું બધું છે આગળ ન જઈએ તો સિમ્પલ છે આપણે યાદ રાખવાનું છે કે ભાઈ પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ બે સંખ્યાની પસંદગી કરશો અને એની બાદબાકી કરશો તો આપણને આન્સર શું મળશે પૂર્ણાંક સંખ્યા જ મળશે તો આપણને છે તેનો વિસ્તાર છે એ માંગેલો બરાબર તો વિસ્તાર છે એ શું થશે તો કે પૂર્ણાંક સંખ્યા થશે પ્રદેશ માંગેલો હોય તો પ્રદેશ પણ શું થશે તમારો પૂર્ણાંક સંખ્યા છે એટલે z છે પ્રદેશ અને વિસ્તાર બંને શું થશે z છે એના માટે આપણે છે ટ્રાય કરશું કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની પસંદગી કરશું એ બંનેની બાદબાકી કરશું અને એનો આન્સર શું આવે છે એના માટે છે આપણે ચેક કરશું કે પૂર્ણાંક સંખ્યા મળે છે કે નહીં એવી રીતે જોશું તો 9th એક્ઝામ્પલ સાથે આપણું સ્વાધ્યાય 2.2 છે અહીંયા ક્લિયર થઈ છે પૂરું થાય છે કોઈ પણ આપણે ડાઉટ હોય તો આપણે કમેન્ટમાં છે કમેન્ટ કરશું અને જે આપણે એનું સોલ્યુશન મેળવવાની છે ટ્રાય કરશું તો આજના માટે આટલું રાખીએ મળીએ નવા વિડિયો લેક્ચરમાં થેન્ક યુ